100 ગ્રામ લોઢું લઈ આવો અને એને બૂટમાં અત્યારે હવે આપણે નાલવાળા બૂટ પહેરતા નથી. અમારા જમાનામાં ઓખાના જોડા આવતા, ઓખાઈ જોડા એક માર્યો હોય તો એને 7 જન્મ યાદ આવી જાય. હવે એની નાલ બનાવીએ જોડાની, ઘોડાને એને ઘોડાનો ડાબલો હોય ને એમાં નાલ પહેરાવે તો 20-25 નાલ થાય. 100 ગ્રામ લોઢું લેવા જાઓ તો કદાચ અત્યારે 100 રૂપિયા કિલો છે લોઢું એવું માની લઈએ, ત્યારે 45 રૂપિયા કિલો હશે, પણ આપણે 100 રૂપિયા ઇઝી કેલ્ક્યુલેશન માટે રાખીએ તો 10 રૂપિયા થયા. હવે એની નાલ બનાવી એટલે મૂલ્યવર્ધન થયું તો એના વધીને કેટલા રૂપિયા? પાછા 100 રૂપિયા થઈ જાય. 100 રૂપિયા કિલો આવતું હતું, પણ આ 100 ગ્રામની નાલો બનાવી એટલે 100 ગ્રામના કિલો તમને 100 રૂપિયા મળી ગયા. બરાબર. હવે એના એ જ લોઢાને રિફાઇન કરીને અમે સ્ટેન્ડ બનાવીએ. સ્ટેન્ડ ખબર છે ને બધાને? હે, સ્ટેન્ડ બનાવે તો કેટલા રૂપિયા થાય? 35-40 હજાર નહીં, એ 100 ગ્રામના 30 કરોડ રૂપિયા થાય. એ જે 35,000 રૂપિયા આવે છે ને એ ખાલી 1 કેરેટ જ વજન હોય છે એનું, સમજી ગયા? 1 કેરેટ બી વજન હોતું નથી.